જવાન આ પલ જાવે પાછી ફેર ન આવે માટે કરીને બંદગી જીવડાય જગતમાં કામ ધંધો પગા વાલા જવાનું આવવાનું વ્યવહારિકમાં તો કાયમ જવું જ પડે પણ કોક આવા દિવીના સાનિધ્યની માલિકા ગયા હોય અને જ્યાં કાંઈક માની વાતો થતી હોય કાંઈક સમજણની વાતો થતી હોય તો અહીંયા ઘડીક વાર સાંભળી લેવાય માણસને કાંઈક બોલતા શીખવું હોય તો પેલા સાંભળતા શીખવું પડે પણ અત્યારે કોઈને સાંભળવું ગમતું નથી ડાયરેક્ટ બોલવા જ બનવું છે ભલા માણા દેવી શું છે દેવી કેમ પૂજાય દેવી કેમ આવે દેવી જમાડે કહર કેમ મળે આ તો બહુ અટપટો ખેલ છે ભાઈ પણ અત્યારે આ હાથું હેલું કરી નાખ્યું શું કામ પાસ પછી થઈ ગયા એમાં અને આગળ ગઈઠા ભાઈ નતા ને તમારે જોવો ને આપણી પાસે ન હોય ત્યાં લગી રો રો કરી દેવી દેવી કરી કાંઈક પાસ પછી થઈ જાય પછી કોઈ કાને ન દે એટલે ભાઈ માયાથી દેવી રાજી ન થાય અહીંયા કદાચ ભુવાને ઉભો રાખી આપણે અને એની પાસે 5 લાખનો ઢગલો કરી ભૂવો ધૂણે ખરો બાકી કોઈ આમ જો રાખ વસ્તી છે ખાલી બે હાથ જોડીને ખાલી બે આહુડા પાડે ને દીવી નું આવતું હોય તોય આવે એટલે કહું છું માયાથી દીવી આવે મોટાઈથી દીવી આવે માયાથી દેવી નો મળે મોટાઈથી દેવી નો મળે દેવી તો એ રાખની છે ગરીબાઈની છે અંતરના ઊંડાણમાં જો ગરીબી હોય એના હામો જો શ્વાસો અહીંયા ગરીબી હોય અંતરનો શ્વાસો દેવી સામે હોય એટલે અહીંયા પગે લાગવાની જરૂર નથી અહીંયા રોવાની જરૂર નથી હું તો ઘણી વખત કહું છું જગત પાસે રોવામાં જગતને આહુડા દેખાડોમાં હું તો કહું ભુવા પાસે નો રોતા દેવી જોતી હોય ને સાના ખૂણે મારી એકલા રોવું પડે એકલા એ યાહુના તમારા ઘરના કદાચ 2, 5, 10 સભ્યો હોય ને ઈ નો હોવા જો ઈ ખુઈ ગયા હોય અને કદાચ સાર ભીતરાની માલિપા ઝૂંપડાની માલિપા પડ્યા આંખની માલિપાથી સમજો શ્રાવણ ભાદરવો વેતો થાય ને તઈએ દેવીને યાદ કરો ને ઈ આહુડા દેવી જોવે પણ ઈ આહુડા કઈ આવે દુઃખ હોય તો આવે સુખમાં તો આવે ને આમાં જેના જેના માથે દુઃખ પડ્યા છે ને એને ખબર છે દરોલની જગ્યા માથે આ જીવણીઓ ભલા માણસ કિંભાઈ માયાનું દુઃખ હોય તો સહન કરી લે ખેતર ખોયડાનું દુઃખ હોય તો આલો સહન થાય અમુક ભૈયામાં એવી વેદના હોય કોઈના ઘરની માલિપાથી કંધોતર વી ગયા હોય ઓલા ડાયા અરે બહુ રોયો લાડનો ખજાનો દીકરો હતો ને દીકરો વિયો ગયો દીવી 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 જખતો જખતો વિયો ગયો અને છેવટે આ જીવણીઓ આમ જો 100 મહિનાની પથારીઓ 100 મહિનાની પથારી બરબા એ દુધમલની हमले माथ्या जमना साया
હાવ હાડ કરી ગયું તો હાડ ને સાંભળું રહ્યું તું તો એ 100 મહિનાની પથારી હવે તો હાલવાની હલું નથી, ઊભું થવાની તેવડ નથી. હવે તો મારે જવાનો સમય આવી ગયો. ના બેટા, કદાચ માથે જમણા સાયા પડ્યા હોય ને, જમણા ને પાછા તો દૂધબલની દેવી તગડું. પણ હું મોર મારા વાહે આડો યાર, હું દૂધબલની દેવી આગળ અને મારા પાછળ ડગલે ડગલે હાઈલો આવ બેટા. અને તારો વિખાઈ ગયેલો માળો તો નથી નો દઉં. હા મળે हमरे मरा बाप लखराजली जीवी मरी कारिया कोठानी भागनारी बाप लखराजली देवी संकट पारक रही हो. कोई जादूगरा, कोई वैदागरा, कोई लागिया लाग माने. જય હો. ગરીબ વસતીનું બાવડું મિલીશ નહીં, દુબળી વસતીનું બાવડું મિલતી નહીં. દૂધબલની દેવી છો, પાવાની દેવી હો. અને મારી દુબળી વસ્તી જો માયા મેલું અને મારી વસ્તી કદાચ હાથ કરે બેટા, અને જો મારી વસ્તી હાથ કરે જો પાખડીઓના તાર નો મારી દઉં. હમણે હાથ બોલાવું પણ જો ભમરિયું કરી જો આકાશમાં ન ઉડાડું. હમણે ભલે ભલે મના દાદા પબાના પૂજે, મના દાદા પબાના પૂજે. હા બાબા બસકાની જોથડાના પૈડા પાંગરે કરી નહીં તો એ અમુક અમુક ઇતિહાસ, અમુક અમુક રાવ લાઈટને કઈ ગયા છે ભાઈ. માયાના ભાગ પાડજો, ખેતર ખોયાના ભાગલા પાડજો. માયાના ભાગ પડાય, ખેતર ખોયાના ભાગલા પડાય. પણ દેવીઓના ભાગલા પાડશો નહીં, દેવીઓના ભાગલા પાડશો નહીં. મારા બાપ જોધડા કોઈને મળે.
મારા બાપ જોધડા કોઈને પડેલ પાણી છે પણ એથી ધુતારીના કાંઠે જેથી અઢી પાણા માંડ્યા ને એથી બોલ્યો આમળે દેવા હોતી દીદી દીદી મારા બાપ પાલવની હરિયાણાની જગ્યા માથે શરૂઆત જો તો મને ભેગા હતા જગ્યા માથે ઈ આવે મને મેઘા બાપા અને લક્ષ્મીમાં હુંડલાની માલિકા ઉતારો લઈ જેથી હરિયાણાની જગ્યા માથે હુંડલો ઉતાર્યો ને તેથી મારા બાપ દેવાની દેવી મારા બાપ પાલવની દેવી મારી પારકની મારી પાવાની દેવી બોલી છે બેટા એક દીજો હરિયાણાની જગ્યા માથે મારા એકલ મેઘડાનું જો ગામનું નો રસાવી દઉં અને બેટા જો 52 ચાલો તો 2500 નો કરી દઉં ને એટલે મને દેવલા વધીને દીવીને મને પાલવાની દીવીને કોઈ લાગી જાય વસસીની યા માયા મેલી સમા વસસીની માયા મેલી જલી સીધી જાતી કોઈ નથી હો અઢી વસ્તી છે અઢી વસ્તી મને પાર કરીને બતાવો મરીના જો વાદીડાની વૈદા જો પાણી ભણે જો પી ન જાવ અને કોઈ વાદીડો બને કોઈ વાંજો બને મારી વસ્તી સામે લાગ માંડે અને એવા સમયની માલિકા મને પાર કરીને હાથ ગાય અને બેટા જો હવા મેતી નાગની બની અને બેટા જો આવીને ઊભી નો રહું ને એ તેની તો મને ગઢ પાર કરીને મને ખોટ લાગી જાય હો આમળે પાણીનું યા કોણ ખંભારે બધું પાણીનું કોણ ખંભારે
હે મારા બાપ ટપુનો વ્યવહાર, મારા બાપ દેવલા ઓછીલાની દેવી, મારા બાપ નાળીની દેવી, મારા બાપ ને ગાલી દેવી બેટા એ જગ્યા માથે મારા ટપુડાની ગરીબીનો જો હિસાબ જવા દઉં અને બેટા મારા હારે દોર રાખીને આઈલો અને બેટા કદાચ તારી માયા મેલી જો હાડા તન ડગલા જો શેઠી જાવ ને રણ વગડે હાથ કરે અને મારી વસ્તીનો મારી નાચતો તો ભૂમિઓ ખાલી પડવા દઉં અને બેટા તો ભૂમિએ ભેગી નો થાવ ને હડકવા હોય પણ જેના કુળની માલિકા મારો સોલંકી વીર વાસળો પૂજાતો હોય અને કદાચ મારા વાસળાના નામની સાંઠ નાખે બેટા અને જો આયલો હડકવા જો પાલવું નહીં ને એ તેની તો હળવદિયા કુળમાં પૂજાનો ખોટો પૂજાનો ખોટો વસ્તી હવે આંગળી સીધે અને જો તલવારનો હિસાબ ન લઈ આવું ને મારી ઉગતાના એ જડાની દીવી મારી કલિયાની નાગણી જાગ તું મહાણી સામરદાસના ભગવાન
कसोटी केने कहेवाय मारा बाप हमरदास माथे कसोटी पड़ी थी मारी मां पैरमा माथे पड़ी थी जीरागढ़ ની જગ્યા માથે મારા બાપ રત્ના માથે પડી અમુક અમુક ઇતિહાસ અમુક અમુક વાતો હૈયાની માલિકા હંજરાઈ પડી હોય ને ક્યારેક ક્યારેક યાદ આવે ને એકલા એકલા રોવાઈ જાય સમજભાઈ તઈ પોતાના પારકા બને પોતાના પારકા બને વાલા વેરી બને સીમાડે જંગલની માલી પર મારા બાપ રત્ના માથે અરે એ વિજુડો તો એના માર્ગે વિયો ગયો મળી વિજુડો એના માર્ગે વિયો ગયો એના પહુડા તને હોપીને ગયો છે અને વિજુડાનો સેલો શ્વાસ હોય છે ને જીવને જમને વાદ હાલતો હોય છે ને તો એ મારા બાપ રત્નાની દેવીને ભલામણ કરી છે મળી મારે તો જવાની વેળા થઈ પણ મારા બસલા રહ્યા ને એનું ધ્યાન તારે રાખવાનું મારા બસલા ને તો ધારા મેલતી નહીં મારી આમ જો આ વિજુડાના પહુડા રોવે છે તને ખબર છે ને કે બેટા બધા જગત માયા મેલી દીએ ભાઈઓ માયા મેલી દીએ પણ જો હું રત્નાની દેવી મારી વસ્તીની જો માયા મેલી તો શેટી જાવ મને હમણદાસની દેવીને મને ખોટ લાગે ભાઈ આમ જો મને આને કાસો નિભાડો કહેવાય નજર માં નથી જગતનો ઓથ નથી હગાનો ઓથ નથી ભાઈઓનો ઓથ કોગની કાસાના ખૂણે પહોડા આ બસલા રોતા આઈ છે મારા બાપ રત્નાની દેવી એને ઓસિયારા રાખતી નહીં ઓસિયારા આપણે દાસની દેવી તો કામ કરે છે પૂજાય છે પણ જીરાગઢની જગ્યામાંથી સીમની માલિકા જંગલની માલિકા મંગલ કરી મારો બાપ રત્નો બેઠા છે 52 ગજની નેજા ચલાવીને બેઠા છે અને જગ્યા માથે મારા નજરે જોયેલા દાખલા બેટા કદાચ કેન્સર જેવા રોગ આવે મને રત્ના લે હાથ કરે બેટા એ ઈ જગ્યા માથે કેન્સર જેવા રોગ મારા બાપ રત્નાએ મટાઈ રહ્યા છે હો આ બાબા
નમો મંગલારું મેલડી મેલડી નમો મંગલારું મેલડી નમો મંગલારું ચંડીવાળા સંદના પડ્યું જેમ શોકના ભાઈ પણ જો મળે મળે કોક સદનના પાર એ મળે 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 એ કઈ સદનના પાર તો જ ન લાખે મૂલ થાય મરણ્યા સદણ પડ્યું શોકમાં ઈંગણા મળે સાહેબ પણ મળે જો કોઈ સદનના પારખું તો એના લાખેણું મૂળ થાય દેવીની ઓળખ દેવીની ગતિ દેવીની રતિ દેવી હાટું ઘણી વખત કહું છું ભાઈ એ નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા મરણ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ભાઈ દેવી હાટું ધર્મ હાટું જે ગઈઢા જે ડોહલિયા ધર્મ હાટું ખપી ગયા ધર્મ હાટું પોતાનો દેહ દઈ દીધો ઘણા ને એમ થાય ભાઈ આવું ક્યાંય બન્યું છે કે ખરેડીની જૂની જગ્યા મારા બાપ જીવા મારા દાદા ઠાકરસિંહ ના ફળાની દેવી મારા બાપ દામલા જીવલાની દેવી આવી રીતે દેવીનો જુગર રસેલો કોઈ નંબરે હો બે ભાઈ અમારે જીવા બાપા ભુવા નતા પણ યાર નતા પણ જો અત્યારે એનું નામ દેવી આઈને લેવાય છે એનું નામ લ્યો ને એટલે દેવી આવે દી આઠમાનો સમય થયો માતાજીના તાવા મેલવાનો સમય થયો બન્યું એવું શિવની માલિકા ગાયું ભાંભરતી હોય ને આવો અવાજ આવ્યો અમારે જીવા દાદાએ શિવનું રખોપું રાખેલું જીવા દાદાએ કીધું ભાઈ ગાયું ભાંભરે છે એનો અવાજ આવ્યો ઘડીક વાર સમજી જરાક નજર કાઢી ડોકું તાણી હમણે આવતો રહો પણ જો ભાવ કે નહીં કહેવાય ભાઈ નો ભાવ કે નહીં કહેવાય અત્યારે તો કહેવાનો છે બાકી છે નહીં તો એ ભુવા અમારે દામા બાપા હતા એને કીધું ભાઈ આપણી દીવી જમવા ઉતરી એ અમારા વ્યામાં આપણી દીવી જમવા ઉતરી ભાઈ તાવા બેલવાનો અમને સમય થઈ જાય અને તું નહીં આવ ને ત્યાં લગી મને દેવી નહીં આવે ભાઈ નથી જવું રેવા દે ને ના ભાઈ આ ગાયું ભાંભરે છે નક્કી કાંઈક બનાવ મહિનો હોય છે
અને જો હું નહીં જાઉં અને સીમમાં કાંઈક રજાડ થાય ને તો કાલ મને ગામનો ઠપકો મળશે. ઘણીક વાર ખંભાની વાટ જોઈજી હમણે આવું. ટુકાની માલિકા શિવની માલિકા ગયા અને બારવટિયા ધણ મારીને જતા હતા, ગાયું મારીને જતા હતા. એમાં કોઈ દુશ્મને છેતરી અને પાછળથી મારા દાદા જીવા માથે ઘા કર્યો. તલવારનો ઘા કર્યો, ધરથી મસ્તક જુદું થઈ ગયું. ગોયડીના ચારાની માલિકા માથું ધરતી માથે મારા બાપ જીવાનું ધડ જે તડફડવા માંડ્યું. ધડની માલિકાથી લોહીની શેડું ફૂટવા માંડી. માં દીવીના ખડા સંદર્ભા સાંભળે. તો દેવી ગઈ હતી પણ મારે ભાવની વાત કરવી છે. કલાક થઈ, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 4 વાગ્યાનો સમય થયો ને. ઓલા નાતીલા કેવા માંડ્યા કે દામાડો હા હવે તો દેવીને જમવાનો સમય થતો આવે છે. દેવીને હાફી કાય ભાઈ અમારા દામા દાદા હાથ જોયા કે હાંભળો ભાઈ મારા ભાઈ વિનાલી મારા જીવલા વિનાલી મન દેવી મન આવે લઈ મન દેવી. આવો ભાવ મને બતાવો મને જીવાલી દેવીને અમારી વસતી આવો ભાવ બતાવો. તો મારી વસ્તીનો તો ભાવ પૂછવા દો. અત્યારે ખરેડીની જગ્યામાં ધામ રસાવીને બેઠા છે. અમારે કલાડિયા કુળનો થીગડો ધણી મારો બાપ જીવો અને બેટા મારું કલાડિયા કુળનું 100 મહિનાનું સોરું હાથ કરે અને જો રોજી ઘોડી ભમરીઓ ભાલો માલ હાય તલવાર આવા